નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ફરી સરકાર સામે બાયો ચડાવવાની તૈયારીમાં ખેડૂતો। એમએસપી અને દેવમાફીને લઈને સૌથી મોટી માંગણીઓ। ખેડૂતો આજે પણ મિત્રો પોતાની માંગણીઓ સાથે સરકાર સામે મક્કમતાથી ઊભા છે। વર્ષ 2020માં શરૂ થયેલ અને એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદો પર ચાલુ રહેલ મિત્રો આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે છે। દેશના ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની તૈયારીઓ કરી રહ્યા છે। એમએસપી સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ પર સરકાર વિરુદ્ધ મિત્રો પ્રદર્શન કરવામાં આવશે। સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક યોજાઈ છે, જેમાં મિત્રો 17 રાજ્યોમાં 150 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે, જેમાં મિત્રો ખેડૂતોના પેન્શન, એમએસપી અને અન્ય મુદ્દાઓ જેવા કે મિત્રો દેવમાફી પર ચર્ચા કરવામાં આવી છે। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકાર 3 કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવવા માંગે છે। સંયુક્ત કિસાન મોરચાએ નિર્ણય લીધો છે કે તે ખેડૂતોના હિત માટે આંદોલનને આગળ વધારશે। આંદોલન પહેલા મિત્રો તમામ રાજ્યોના સંગઠનોને મજબૂત કરવામાં આવશે। અંદાતાઓની માંગણીઓના આધારે માંગપત્ર તૈયાર કરવામાં આવશે। ખેડૂતો સાથે મિત્રો વાત કર્યા વિના જ ખોટા મિત્રો એમએસપીની દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે માત્ર જૂની એમએસપી જાહેર કરવામાં આવી છે। જો મિત્રો આવનાર સમયની અંદર ખેડૂતોનો મિત્રો સાંભળવામાં નહીં આવે તો ખેડૂતો ચોક્કસપણે રસ્તા ઉપર ઉતરીને આંદોલનની તૈયારીઓ ફરીથી શરૂ કરશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય। ગુજરાત ગાય સહાય યોજના 2024 એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અને પશુપાલકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરેલી એક મિત્રો પહેલ છે। અને મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ કુદરતી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવો અને દેશી ગાયની જાતિઓને જાળવવાનો છે। ગુજરાત તેની જીવન સંસ્કૃતિ અને મજબૂત કૃષિ વારસા માટે જાણીતું છે। મિત્રો ગાય સહાય યોજના 2024માં દર વર્ષે 10,800 રૂપિયાની સહાય રકમ મિત્રો પશુપાલકોને સાથે સંકળાયેલી વ્યક્તિઓને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ યોજના રાજ્યના અર્થતંત્રમાં પશુધન માલિકો દ્વારા ભજવવામાં આવતી અને મુખ્ય ભૂમિકાને સ્વીકારે છે, જેથી મિત્રો હવે પશુપાલકોને વર્ષે 10,800 રૂપિયાની સહાય આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવા વિનંતી। મિત્રો અમન ભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મિત્રો ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના ચોમાસુ પાક ભારે વરસાદના કારણે નાશ પણ થયા છે। ઘણા મિત્રો એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાં વારંવાર કપાસિયા સોંપી અને નાશ પણ પામ્યા છે। આ વર્ષે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી મિત્રો સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી મિત્રો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જો કે મિત્રો ખેડૂતોને આમાં વળતર મળવું જોઈએ। જે પણ મિત્રો ખેડૂતોને લીલા દુષ્કાળથી નુકસાન થયું છે તેમને મિત્રો વળતર મળવું જોઈએ કે નહીં, ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આફતનો વરસાદ અને 182 લોકોના મોત થયા। દેશના મિત્રો 4 રાજ્યોમાં ચોમાસાએ આફત સર્જી છે, જેના કારણે મિત્રો 182 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મિત્રો આસામમાં 92, ઉત્તર પ્રદેશમાં 52, હિમાચલ પ્રદેશમાં મિત્રો 22 અને બિહારમાં 16 લોકોના વરસાદ સંભવિત ઘટનાઓમાં મોત થયા છે। આસામમાં મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી પૂરની સ્થિતિ જોવા મળી છે, તો યુપી અને બિહારમાં વીજળી પડવાના કારણે અનેક લોકોના મોત થયા છે। આ તરફ મિત્રો હિમાચલમાં ભૂસ્ખલનમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 50,000 રૂપિયા સુધીની મફત સહાય। રાજ્યમાં મિત્રો માર્ગ અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે,
ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની મિત્રો તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ મિત્રો સીધી જ હોસ્પિટલને આપવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાને લઈને સૌથી મોટું અપડેટ. મિત્રો ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. ગયા મહિને મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો વારાણસીથી ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. હવે મિત્રો તમામ ખેડૂતોના પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો છે એ મિત્રો આ તારીખે મળવાનો છે. ભારત સરકાર દ્વારા મિત્રો ઓક્ટોબર મહિનામાં પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે, પરંતુ મિત્રો હપ્તો મેળવવા અમુક ખેડૂતોએ આ કામ કરવું જરૂરી છે, નહીં તો તેમનો મિત્રો હપ્તો અટકી શકે છે. સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને પહેલા જ આ વિશે મિત્રો સૂચિત કરી દેવામાં આવે છે. યોજના માટે લાભાર્થીઓએ ખેડૂતોએ મિત્રો ઈ-કેવાયસી અને ભૂમિ ચકાસણી કરાવવી જરૂરી છે. જે ખેડૂતોએ મિત્રો આ કામોને અત્યાર સુધી નથી કર્યું તેમનો મિત્રો છેલ્લો હપ્તો અટકી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબર ડેરીના પશુપાલકોનો વિરોધ. સાબર ડેરીના પશુપાલકોએ ડેરીની બહાર વિરોધ દર્શાવ્યો હતો. તેમની સાથે મિત્રો બાયડના એમએલએ ધવલસિંહ ઝાલા પણ વિરોધમાં જોડાયા હતા. ડેરીની બહાર ઘણા પશુપાલકો ભેગા પણ થયા હતા. તેઓએ મિત્રો દૂધના ભાવ વધારાને લઈ વિરોધ કર્યો હતો. તેઓ ડેરીના પૂર્વ ચેરમેન અને મિત્રો ડિરેક્ટરોને પણ મિત્રો મળ્યા હતા, જ્યાં મિત્રો પશુપાલકોએ પોતાની રજૂઆત કરી હતી. નોંધની છે કે મિત્રો ગઈકાલે જ સાબર ડેરીએ વચગાળાના ધોરણે હાલ મિત્રો 9 મહિનાનો ભાવફેર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાની કિટલી 11 વાગે બંધ કરવા આદેશ. સુરત મિત્રો એસઓજી દ્વારા મિત્રો ગઈકાલે મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાની કિટલી પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો રાતે 11 વાગે ચાની કિટલી બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો સામે મિત્રો વેપારીઓનું કહેવું છે કે 1 મહિનામાં દુકાનના ભાડા 1 થી લઈને 3 લાખ સુધીના રહેલા છે, જેથી મિત્રો કમાણી કરવા માટે ચાની કિટલી ખુલ્લી રાખવી જરૂરી છે. આ તરફ મિત્રો એસઓજીએ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ધોધમાર વરસાદ અને ગામમાં પાણી ભરાયા. હવામાન વિભાગની આગાહીની વચ્ચે મિત્રો આજે અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો છે, જેમાં મિત્રો અમરેલીના ખાંભા ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જ્યારે મિત્રો ખાંભા ગીરના નાનુડી તેમજ મિત્રો પીપળવા, ચતુરી, મિતિયાળા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા અનેક સ્થળે પાણી પણ ભરાયા હતા. તો મિત્રો વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને જીવનદાન પણ મળ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ વીજળી મફત અને વર્ષે 15,000 રૂપિયા આવશે ખાતામાં. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તો તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024 રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલે કે મિત્રો દરેક ઘરોને 300 યુનિટ સુધીની વીજળી છે એ મિત્રો દરેક ઘરોને આપવામાં આવશે. અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે મિત્રો વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો. તો તમને મિત્રો કઈ રીતે આ વાર્ષિક આવક તમને મળવા પાત્ર થશે તેમના ઉપર નજર કરી દઈએ તો તમે મિત્રો 1 kV નો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4 થી લઈને 5 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે. આવી સ્થિતિમાં જો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે મિત્રો 3 kV નો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જો હવે તમે મિત્રો આ વીજળીનો ઉપયોગ કરો છો તો ઠીક છે, બાકી એ વીજળી એ સરકાર ખરીદી લે છે. એટલે કે મિત્રો તમારે આ વીજળીનો યુઝ ન કરવો હોય તો તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખરીદવામાં આવશે અને એમના તમને પૈસા
પૈસા મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો નથી મળ્યો તો કરી લો આ કામ. તમે મિત્રો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાથી વંચિત રહ્યા છો. ખાસ કરીને મિત્રો 2,000 રૂપિયાનો 17મો હપ્તો હજી સુધી મિત્રો તમારા ખાતામાં પહોંચ્યો નથી તો મિત્રો ખાસ કરીને ચિંતા કરવાની જરૂર નથી. આ સમાચાર તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકશે. તમને મિત્રો જણાવી દઈએ કે તાજેતરમાં જ 18 જૂને વારાણસી મુલાકાત દરમિયાન મિત્રો પીએમ મોદીએ દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. પરંતુ એવી માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી. આવા ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે. જો તમે પણ મિત્રો તેમની વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમને હજુ સુધી મિત્રો 17મા હપ્તાનો લાભ મળ્યો નથી તેમનો અર્થ એ છે કે તમે હજુ સુધી ઈ-કેવાયસી કર્યું નથી. જો તમે મિત્રો ઈ-કેવાયસી કરાવવામાં આવ્યું હોય તો ભૂલેક વેરિફિકેશન કરાવવામાં આવ્યું નથી. કારણ કે મિત્રો દેશમાં 2 કરોડથી વધુ ખેડૂતો એવા છે કે જેમણે સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી. આવા ખેડૂતોને 17મા હપ્તાના લાભથી વંચિત કરવામાં આવ્યા છે. આ બંને નિયમોનું પાલન ન કરનારા ખેડૂતોને પણ લાભાર્થીની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. જો તમે પણ મિત્રો તેમની વચ્ચે હો તો કૃપા કરીને ત્રણેય કામ સમયસર કરી લેજો. એટલે કે મિત્રો જો તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો નથી આવ્યો તો આ 3 કામ છે તે મિત્રો તે વહેલી તકે તમે કરી લેજો જેથી મિત્રો 18મા હપ્તાની સાથે 17મા હપ્તાના પૈસા પણ મળી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દુર્ઘટના બનશે તો શાળાના સંચાલકો જવાબદાર રહેશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ઘટના બાદ મિત્રો બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની ચાલતી મિલકતો અને શાળાઓ સીલ કરી હતી. તંત્ર દ્વારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી. ગેમ ઝોન હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રી સ્કૂલો સહિતની મિલકતોને દ્વારા સીલ કરાઈ હતી. ત્યારે મિત્રો સીલ કરેલી 150 થી વધારે પ્રી શાળાઓ ખુલશે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો તે માટે મિત્રો જવાબદાર સંચાલક ધરાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ અને ઘણા ગામો સંપર્ક વિહોણા. જૂનાગઢમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે જેને લઈ મિત્રો ખેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ મિત્રો હાલ સર્જાય છે. અહીં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ છે. 30 થી લઈને વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ ખરાબ છે. ધોધમાર વરસાદના કારણે મિત્રો પાટણમાં પાણી ભરાયું છે. બનાસકાંઠા અને મહેસાણામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તો સાબરકાંઠામાં સામાન્ય વરસાદમાં પાણી થઈ ગયું છે. તો આ તરફ મિત્રો સમગ્ર રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ વરસી રહ્યો છે. તો ગઈકાલે સવારથી જ સાંજ સુધીમાં રાજ્યના 165 કરતા વધારે તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌથી વધારે બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ મિત્રો મહેસાણા, નવસારી, ડાંગ, તાપી, સુરત જિલ્લાનો નંબર આવે છે. આ તરફ મિત્રો શ્રીકાર વર્ષોથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ઘણા બધા એવા વિસ્તારો છે મિત્રો ગુજરાતના જ્યાં મિત્રો હાલ અત્યારે ભારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. તો શું મિત્રો તમારા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. જો તમે પણ મિત્રો પશુપાલન સાથે સંકળાયેલા હોવ અને તમારા પશુપાલન વ્યવસાય માટે મિત્રો વારંવાર નાણાં ઉછીના લો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકારે મિત્રો રજૂઆત કરી છે કે પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મિત્રો પશુધન ખેડૂતોને ટેકો આપવા માટે એક વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના ચલાવવામાં આવે છે. આ કાર્ડ મિત્રો પશુધન યોજનાનો એક ભાગ છે જેમનો હેતુ ખેડૂતો માટે પશુપાલન વ્યવસાયમાં સુધારો કરવાનો છે. આ કાર્ડ સાથે ખેડૂતોને હવે તેમના પશુધન વ્યવસાયને ટેકો આપવા માટે અન્ય પાસેથી નાણાં ઉછીના લેવાની જરૂર નથી. ઘણા પ્રદેશોમાં ડેરી પ્રાણીઓ ધરાવતા પરિવાર
પરિવારો આ પ્રાણીઓ ખરીદવા માટે લોન લે છે. જો તમે તેમાંથી એક છો તો આ યોજના તમારા માટે તૈયાર કરવામાં આવી છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ સામાન્ય રીતે બેંકો 7% વ્યાજ દરે લોન આપે છે, પરંતુ આ યોજના હેઠળ પશુપાલકોને માત્ર મિત્રો 4% વ્યાજ પર લોન મેળવી શકે છે. વધુમાં વધુ કેન્દ્ર સરકાર 3% સબસિડી પણ ઓફર કરે છે, જે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે તમે કેવી રીતે અરજી કરી શકશો તેમની વાત કરી દઈએ તો જો તમે પશુપાલકો છો તો ખાસ કરીને મિત્રો ગાય અને ભેંસનો ઉછેર કરો છો અને આ મિત્રો વિશેષ કાર્ડ મેળવવા માંગો છો તો તમારી નજીકની બેંકની મુલાકાત લો અને મિત્રો બેંકમાં તમને આ કાર્ડ અને એપ્લિકેશન પ્રક્રિયા વિશેની તમામ જરૂરી માહિતી પ્રાપ્ત થશે. આ કાર્ડ તમને વિવિધ રીતે નોંધપાત્ર રીતે મદદ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજના અંતર્ગત પશુપાલકોને મળશે 1,60,000 રૂપિયા સુધીની સહાય. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના 2024 દેશના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજનાનો ઉદ્દેશ પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડી અને તેમના પશુઓ માટે સુરક્ષિત મિત્રો આશ્રયનું નિર્માણ કરવામાં મદદ કરવાનો છે. આ યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુઓ માટે શેડ બનાવવા માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પશુપાલકો માટે આ યોજના આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાના મિત્રો અનેક ફાયદાઓ છે. પશુપાલકોને શેડ બનાવવા માટે મળતી આર્થિક સહાયથી તેઓ પોતાના પશુઓ માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરી શકે છે. આ શેડ મિત્રો વરસાદ, તડકો અને અન્ય કુદરતી આફતોથી પશુઓને રક્ષણ આપે છે, જેનાથી મિત્રો પશુઓની સંખ્યામાં વધારો અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તેમની વાત કરી દઈએ તો મનરેગા જોબ કાર્ડ ધારકો અને મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પશુપાલકો અને ન્યૂનતમ 3 પશુ ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના અંતર્ગત મિત્રો મળતી સહાયની વાત કરી દઈએ તો યોજના હેઠળ પશુપાલકોને શેડ બાંધકામના કુલ ખર્ચના 40% સુધીની સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ પશુઓની સંખ્યા અને શેડના કદ પર આધારિત છે, જેમાં 3 પશુઓ સુધી 75 થી લઈ 80,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જ્યારે 3 થી લઈને વધુ પશુઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા 1,60,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મળશે 18,000ની સહાય. ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી મિત્રો સમય અને શક્તિની બચત પણ થાય છે. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન પણ હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને મિત્રો ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાપ કટર અને મિત્રો એન્જિન આધારિત ચાલતા ચાર્ટ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ચાપ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળવા પાત્ર થશે તેમની વાત કરીશું, જેમાં મિત્રો ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના સીમાંત અને મોટા ખેડૂતોને પણ આ સહાયનો લાભ આપવામાં આવે છે. આમાં ખેડૂતોને વધુમાં વધુ 18,000 રૂપિયાથી લઈ 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો 50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે મિત્રો રાજ્ય સરકાર કે માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે. જે મુજબ મિત્રો ધોરણ 9 અને ધોરણ 10 માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12 ની વિદ્યાર્થીઓને રૂપિયા 30,000 રૂપિયાની સહાય અપાશે. જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે, જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ. જો મિત્રો વિદ્યાર્થીને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ મિત્રો સ્કોલરશીપનો લાભ મળતો હશે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો આ યોજનામાં ફોર્મ ભરો, વર્ષે મળશે મિત્રો 36,000 થી લઈ 42,000 રૂપિયા સુધીની સહાય. જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે તો મિત્રો 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો 36,000 રૂપિયા મળવાપાત્ર થશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં મળવાપાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત 12,000ની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000 થી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરી શકે છે. હાલમાં જ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં મિત્રો ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જો તમે મિત્રો આ રાજ્યમાં રહેતા હોય તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.